સંતોએ બાપુ ગાહાડીયું ભરીને આપ્યું છે. આમ નામ હવાર સુધી બોલું ને તો અભિમાન નથી કરતો, પણ ખૂટે એવું નથી ને આપણે સોંપડાની જરૂર નથી. ભજન છે ને લોહીમાં વણાઈ જાય, લોહીમાં વણાઈ જાય. અને ભજન વણાઈ જાય ને પછી બાપુ ગાળ્યું ખાતા સહન કરી શકો, માર ખાતા સહન કરી શકો. ભજન ને બાપુ ભવાઈ ને બે ને મેળ જ ન ખાય. આ ભજન ગાતા ગાતા બાયું સડાવવાનો વારો આવે ને એટલે સમજી લેવાનું કે આ રહી ગયા. આ વીજળીના ચમકારે મોતી પરોવાની વાત સમય આવે ને બાપુ પાછું વળી જવાય. બસ કચ્છનો જાડેજો જેસલ સતી તોરલ ને લઈને નીકળ્યા ને તેથી બે જણા આમ જતા હતા ને, બે જણા વાત કરતા હતા. જાડેજો સતી તોરલ ને કહે છે કે શું આ એક તારા લઈ લઈને તમે ભરમાવો છો, દુનિયાને હુતા નથી ને હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને તેથી તોરલ કહે છે જાડેજા, જાડેજા એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. હવે કાળ ઝાડ કાળો નાગ કહેવાય કચ્છનો બારવટીયો. ઈ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલ કહે છે દરબાર માર્ગે સડી જાવ નકર રોતા નહીં આવડે. અને વાતે સાચી છે. આપણે આ મારા 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 સોંટ્યા છે ને બધા, મારા છોકરા ને મારા બૈરા ને મારા કાકા ને મારા દાદા, ઈ આપણા જ આપણને દિવાળી મૂકવાના છે. ગામના કોઈ નથી દિવાળી મૂકવાના. આપણે જેથી મરીએ ને તેથી સગાન વાલાન સંબંધી બધા આમાં આખા ઉપાય છે. અને ઘરના જ હાકર છે, આનો છોકરો ચા બોલાવો હળગાવા. આપણે આપણા કરીએ છીએ ને એ આપણા દિવાળી મૂકવાના છે. જેસલ જાડેજાને કહે છે કે દરબાર માર્ગે સડી જાઓ. આ માણાનો અવતાર ઘડીએ ઘડીએ નહીં આવે. માર્ગે સડો નકર ખોવાઈ જાઓ, જડશો નહીં. નહીં, કારણ કે બાપુ આ તો જયારે અનુભવ થાય ને પછીની બધી વાતો છે. આ વેદના હોવી જોઈએ, પીડા હોવી જોઈએ. સતી તોરલ કહે છે કે મારો એક તારો કરે તમારી તલવાર ન કરે. જાડેજો કહે છે મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને પછી જાડેજો કહે છે તો આનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતું છે બાપુ, આ હોનું છે. આને કોઈ દી કાટ ન લાગે. પછી મારા જેવો ગાતો હોય તોય ભલે, અને 5 લાખ ખર્ચીને કલાકાર લાવો તોય ભલે. આમાં એક શબ્દ બાપુ કોઈ ઉમેરીએ ન હકે, કોઈ કાઢીએ ન હકે, નાખીએ ન હકે. કરવા વાળા તો કોઈક બીજા હતા. અમે તો એની વાંહે રૂપિયા રળીએ છીએ, એવડે એમને ગાયું છે ને અમે પૈસા બનાવીએ છીએ. પણ સંતોની કૃપા છે એટલે થોડુંક સમજાય. બાકી આ જે નકરા પૈસાથી જ આ ભજન શીખ્યા છે ને, પૈસા કમાવા એને નથી સમજાતું. ગાય છે કલાકાર ખોટા છે એવું મારો કોઈ દાવો નથી. દેનારા દે છે ને લેનારા લે છે, એમાં મને કઈ તકલીફ નથી. પણ કહેવાનો મતલબ મારો એ છે કે સમજાય તો મજા આવે. તમે ભજનમાં બેઠા હોય ને, ભજનમાં તો ઘડિયાળમાં ન જોવું પડે ને, બંગા હોય ન આવે ને, ચાની જરૂર ન પડે ને, હવાર પડે. ભજનમાં જો બેઠા હોય, ભજન છે જુદી બાબત છે. સતી તોરલ ને કહે છે કે આનું મને પ્રમાણ આપો. એ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ દરિયાના કિનારે આવ્યા ને હોડીમાં બેઠા, અને હોડી બાપુ ઉપડી મધદરિયે પૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીંડ્યા ને ઉલળવા.